વચનામૃત વડતાલનું 20મું. જનક રાજા જેવી સમજણનું નિર્વિકારી રહ્યાનું. તારીખ 10/2/1826 શુક્રવાર. સંક્ષિપ્ત સાર. પહેલો. જનક રાજાની જેમ જેને અંતરમાં આત્મા પરમાત્મા સંબંધી સમજણની દૃઢતા થઈ ગઈ હોય તેને કામાદિકનું બીજ નાશ થઈ જાય છે. સાર બીજો. ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય, પરંતુ જેની સમજણ મોટી તે જ સૌથી મોટો હરિભક્ત છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882ના મહાસુદી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષની હેઠે વેદી ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે ચંબેલીના પુષ્પનો હાર વિરાજમાન હતો અને મસ્તક ઉપર રાતા અતલસનું છત્ર વિરાજમાન હતું અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પરમહંસને પ્રશ્ન પૂછ્યો જે રજોગુણમાંથી કામની ઉત્પત્તિ થાય છે અને તમોગુણમાંથી ક્રોધ ને લોભની ઉત્પત્તિ થાય છે, માટે કામાદિકનું બીજ ન રહે એવું એક સાધન કયું છે. પછી શુકમુનિએ કહ્યું છે જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ને જ્યારે આત્મદર્શન થાય ત્યારે જ એના હૃદયમાંથી કામાદિકનું બીજ બળી જાય. પછી શ્રીજી મહારાજે આશંકા કરી છે શિવ, બ્રહ્મા, શૃંગી ઋષિ, પરાશર, નારદ એમને શું નિર્વિકલ્પ સમાધિ નહોતી જે કામે કરીને એ સર્વે વિક્ષેપને પામ્યા? માટે એ સર્વે નિર્વિકલ્પ સમાધિવાળા જ હતા. તો પણ ઇન્દ્રિયોની વૃત્તિ અનુલોમ થઈ ત્યારે કામાદિકે કરીને વિક્ષેપને પામ્યા. માટે તમે કહ્યું એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર ન થયો. અને જેમ જ્ઞાની નિર્વિકલ્પ સમાધિને વિશે જાય ત્યારે નિર્વિકાર રહે છે, તેમજ અજ્ઞાની સુષુપ્તિને વિશે નિર્વિકાર રહે છે. અને જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિ અનુલોમ થાય છે ત્યારે તો જ્ઞાની ને અજ્ઞાની બેય કામાદિકે કરીને વિક્ષેપને પામે છે. એમાં તો જ્ઞાની અજ્ઞાનીનો કાંઈ વિશેષ જણાતો નથી. માટે હવે બીજા પરમહંસ ઉત્તર કરો. પછી તો ગોપાળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એ સર્વે મળીને જેવો જેને ભાષ્યો તેવો તેણે ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ જનક વિદેહી હતા તે પ્રવૃત્તિ માર્ગમાં હતા તો પણ નિર્વિકાર હતા. અને જ્યારે જનકની સભામાં સુલભા નામે સંન્યાસીની આવી ત્યારે જનક રાજા સુલભા પ્રત્યે બોલ્યા છે તું મારા ચિત્તને મોહ પમાડ્યાનું કરે છે, પણ મારા ગુરુ જે પંચશીખ ઋષિ તેની કૃપા થકી હું સાંખ્ય ને યોગ એ બે મતને અનુસર્યો છું. માટે મારા અડધા શરીરને ચંદન ચર્ચે અને અડધું શરીર તરવારે કરીને કાપે એ બેય મારે બરોબર છે. અને આ મારી મિથિલાપુરી બળી જાય તો પણ મારું કાંઈ બળતું નથી. એમ હું પ્રવૃત્તિમાં રહ્યો થકો અસંગી ને નિર્વિકાર છું. એવી રીતે રાજા જનકે સુલભા પ્રત્યે કહ્યું. અને શુકદેવજીના પણ રાજા જનક ગુરુ કહેવાયા. માટે એ પ્રશ્નનો એ જ ઉત્તર છે જે ઇન્દ્રિયોની વૃત્તિ અનુલોમપણે વર્તતી હોય અને પ્રવૃત્તિ માર્ગમાં રહ્યો હોય તો પણ જો રાજા જનકની પેઠે જેના હૃદયમાં સમજણની દ્રઢતા થઈ હોય તો તે કોઈ રીતે વિકારને પામે નહીં. અને જેને જેવું જાણ્યું જોઈએ તેવું યથાર્થ જાણ્યું હોય જે આ તે સાર છે ને આ તે અસાર છે, પછી એક ભગવાનની મૂર્તિ વિના જેટલા માયિક આકાર છે તે સર્વે અતિશય દુઃખદાયક છે ને નાશવંત છે એમ જાણે. અને પોતાનો દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ તે થકી નોખો આત્મા રૂપે જાણે. પછી એને એવું કોઈ પદાર્થ નથી જે મોહ પમાડવાને અર્થે સમર્થ થાય. કેમ જે એ તો સર્વે માયિક આકારને તુચ્છ કરી જાણે છે. અને એવી રીતે જેના અંતરમાં સમજણની ઘેડ બેઠી હોય ને તેની ઇન્દ્રિયો પ્રવૃત્તિ માર્ગને વિશે સર્વે અનુલોમપણે વર્તતી હોય તો પણ તે કામાદિકે કરીને ક્ષોભને ન પામે. એવો જે હરિભક્ત હોય તે ત્યાગી હોય અથવા ગૃહસ્થ હોય, પણ તેના હૃદયમાંથી કામાદિકનું બીજ નાશ પામી જાય છે. અને એવો જે હોય તે જ સર્વે હરિભક્તમાં શ્રેષ્ઠ વૈષ્ણવ છે. માટે ગૃહી ત્યાગીનો કાંઈ મેળ નથી. જેની સમજણ મોટી તેને જ સૌથી મોટો હરિભક્ત જાણવો. અને શિવ બ્રહ્માદિકને વિશે જે ખોટ કહેવાય છે તેનું તો એમ છે જે કેટલાકને વિશે તો આવી રીતની સમજણની કસર છે ને કેટલાકને વિશે તો આવી સમજણ હોય તો પણ ભૂંડા દેશકાળ સંગ ક્રિયાદિકને યોગે કરીને તેમને કામાદિક વિકારરૂપ ખોટ કહેવાની છે.
માટે આવી સમજણ હોય તો પણ કોઈ પ્રકારે કુસંગ તો કરવો જ નહીં, એ સિદ્ધાંત વાર્તા છે. ઇતિ વચનામૃતમ વડતાલનું 20મું થયું. શ્રી વડતાલ પ્રકરણ સમાપ્ત.